અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક વિસ્તારમાં ઠેર ઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે। અમરાઈવાડી વિસ્તારમાં આવેલી આસીમા મિલના ભયંકર પ્રદૂષણને કારણે સ્થાનિકોએ ઠેર ઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે। ચૂંટણીનો પ્રચાર કરવા આવતા ઉમેદવારો પણ સ્થાનિક બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। છેલ્લા અનેક વર્ષોથી વિવિધ કચેરીઓમાં આસીમા મિલના એસિડયુક્ત ધુમાડા અને દુર્ગંધની ફરિયાદ નોંધાવી ચૂકેલા સ્થાનિકોએ બેનરો લગાવ્યા હતા। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવેલ સ્થાનિકોને હવે પ્રદૂષણની સમસ્યાથી ક્યારે નિરાકરણ મળી શકે છે। મારું નામ નાગરદાસ વાણિયા છે અને હું અમદાવાદ જનતાનગરમાં રહીએ છીએ। અમે 7 નગરના રહેવાસી છીએ। અમે લગભગ 50,000ની વસ્તી છે અમારી અને બાજુમાં આસીમા મિલ્સ આવેલી છે તે મારા ઘરની સામે જ આવેલી છે। તેમાં કૂવાઓ એટલા બનાવે છે કેમિકલના તે દુર્ગંધ મારે છે। રાત દિવસ રહેવાતું નથી, માણસ બીમાર થઈ ગયા છે। પણ આ ચિંતન પર એકને કંઈ ભાન થતું નથી કે અમને લોકો સ્વાસ્થ્ય માટે શું કરવું શું નહીં એટલે આનું ચાલુ જ રાખ્યું છે। માટે અમે વિનંતી કરીએ છીએ કે એનો આ કૂવા બંધ કરી દે, એનો પ્લાન્ટ બંધ કરી દે અને ગમે ત્યાં બીજી જગ્યાએ લઈ જાય, અમને સ્વાસ્થ્ય માટે સારું રાખે। પછી જ અમે પ્રાર્થના કરી જો આને વધુ થશે આગળ પડશે તો અમે કાર્યવાહી કરીશું, એમને બધું તોડફોડ કરી નાખીશું, એમને અહીંયા રહેવા પણ નહીં લઈએ, ભલે ગમે તે કરે, મોટું માથું હોય તોય શું અમે આને પહોંચી વળીશું કેમ કે અમે વસ્તી વધારે છીએ। અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું કેમ કે અમે દરેક જગ્યાએ દરેક ઓફિસોમાં દરેક એમાં અમે આપી દીધી અરજીઓ આપી, કોઈ પણ નિકાલ આવતો નથી। બધા જ દરેક રીતે એમને કે કરીશું। આ તો ભાઈ ચાળણી જેવું છે, પેલા માથાની નાખી દે, પેલા માથે આવું ચલાવે છે પણ કોઈ કાયદેસર કરતું નથી। એટલે હું તો સરકારને કહું છું કે તમે ભાઈ શા માટે આવું ચાર્જ કરો છો? તમારી સત્તા ના હોય તમે ના પાડી દો। શા માટે? મોદી સરકાર ગેરંટી આપે છે તો તમે ગુજરાત સરકાર ગેરંટી આપો ને, કેમ નથી ગેરંટી આપતા? આપો તમે કે ચલો ચૂંટણી એની હાથમાં બંધ કરાય, તમે અમને વોટ આપો। જ્યાં સુધી અમારે આ બંધ નહીં થાય તો અમે કોઈ વોટ આપીશું નહીં। આટલું બધું કરી રહ્યા છે, અમે આટલા બીમાર છે, આટલી તકલીફો પડે છતાં અમે ગરીબ હોવા છતાં તમે અમારી સામે જોતા। પણ જ્યારે તમે કોર્પોરેટ બનો છો, પેલા આવા કોર્પોરેટરો બનો, મેયરો બનો, વડાપ્રધાન બોલો, તારા ગરીબોની ગલીઓમાં ઘૂસવા આવી અને વોટ ગરીબોને લઈ અને આ નેતાઓ બની બેઠા અને જ્યારે ગરીબોને તકલીફો તારે ક્યાં સંતાઈ જાવ? કેમ માલિકોના રૂપિયા ખાઈને બેસી જશો? તારે ગરીબના વોટ નથી દેખાતા? હા, વોટ લેવા હોય તો ગરીબીની ગલીઓમાં જ ફરો છો, તો કોઈ મોટા કોઈ નહીં આપવા આવતા। ગરીબોથી તમે નેતાઓ બન્યા છો। બસ, જય હિન્દ। વિરોધ અમારો એ છે કે અમારા એરિયાની બાજુમાં આવેલ આસીમા મિલ જે અત્યારે કેમિકલ અને પ્રદૂષણ એટલું છોડી રહ્યું છે કે એનાથી અમે કંટાળી ગયા છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, લોકોની આંખોમાં પીડા થઈ રહી છે, આંખોમાં ઇન્ફેક્શન થઈ ગયા છે, આંખોમાં બળતરા થાય છે, આંખોમાં કંઈક દેખાતું નથી। અમારા ત્યાં જ હમણાં એક બેબી હતી, એના ભાણિયાને પણ એની ઇન્ફેક્શન લાગ્યું હતું। 2 કે 3 મહિનાનો જ બાબો છે અને એને 20,000 થી 25,000 રૂપિયા હોસ્પિટલમાં રાઇઝ કરીને એને દાખલ કરવામાં આવ્યો। હવે અમે બહિષ્કાર એટલા માટે કર્યો છે કે વડાપ્રધાને એક સૂત્ર આપ્યું છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો ભરોસો, સૌનો વિશ્વાસ। તો સૌનો સાથ, સૌનો ભરોસો, સૌનો વિકાસ છે ક્યાં? આ તો આસીમા મિલને એક છૂટછાટ આપી દીધી છે કે તું કેમિકલ ઉડાડ અને 25,000 થી 30,000 જે વોટિંગ વાળા છે એમને હેરાન કરી નાખ।